રાજકોટ શહેરમાં વધતા જતા ક્રાઇમ રેટને અટકાવવા માટે શહેર પોલીસ એક્શન મોડમાં આવી. રાજકોટ શહેર પોલીસ દ્વારા છેલ્લા 3 દિવસથી રાત્રિના 11 વાગ્યા બાદ કોમ્બિંગની પ્રક્રિયા શરૂ કરવામાં આવી, જે અંતર્ગત અસામાજિક તત્વોના અડ્ડો બની રહેલા પાનના ગલ્લા, ચાની લારીઓ, ખાણીપીણીની લારીઓને બંધ કરાવવામાં આવી રહ્યા છે. પોલીસે કોમ્બિંગ દરમિયાન મોટર વ્હીકલ એક્ટ 185 તેમજ ડ્રિંક એન્ડ ડ્રાઈવ અને જીપી એક્ટ 135 ગુના દાખલ કરી જવાબદારો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે. રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એ ડિવિઝન, ભક્તિનગર, પ્રદ્યુમનનગર, યુનિવર્સિટી પોલીસ સ્ટેશન, માલવિયાનગર પોલીસ સ્ટેશન, ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન સહિતના વિસ્તારોમાં ચેકિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવી, જે અંતર્ગત રાજકોટ શહેરની જનતાને જાહેર કરવામાં આવેલ નંબર પર ફોન કરીને દારૂ જુગારના અડ્ડા, અસામાજિક તત્વોના આતંક બાબતે માહિતી આપવાની પણ અપીલ કરવામાં આવી. રાજકોટમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સારી રહે એના માટે માનનીય સીપી સર બ્રજેશકુમાર ઝા અને એડિશનલ સીપી સર દ્વારા નિર્દેશ દેવામાં આવ્યો છે કે રાત્રે કડક ચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવે અને વધુમાં વધુ મોટર વ્હીકલ એક્ટ 185, જીપી એક્ટ 135, પ્રોહિબિશન એક્ટ, એનડીપીએસ એક્ટ હેઠળ મુકદમા દાખલ કરવામાં આવે અને અસામાજિક તત્વો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે. એના જ ભાગરૂપે આજે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એવી જગ્યાઓ જ્યાં અસામાજિક તત્વો અને લુખાઓ ભેગા થાય છે ત્યાં ચેકિંગ હાથ ધરવામાં આવી છે અને કોઈ પણ અસામાજિક તત્વ કાયદાનો ભંગ કરતો દેખાશે તો એના વિરુદ્ધ કડક કાયદાકીય પગલાં લેવામાં આવશે. કોઈ પણ માણસ શાંતિથી પોતાનો ધંધો કરતો હોય અથવા વ્યાપાર કરતો હોય એનાથી અમને રાજકોટ શહેર પોલીસને કોઈ વાંધો નથી, પણ ધંધાની આડમાં કોઈ પણ જગ્યાએ અસામાજિક તત્વો અને લુખાઓ ભેગા થતા હશે અને આમ જનતાને હેરાન કરતા હશે તો એના વિરુદ્ધ અમે કડક કાયદાકીય પગલાં લઈશું. બધાને હું આ જ અપીલ કરવા માંગુ છું કે કારણ વગર રાતમાં જ્યાં લુખાઓ ભેગા થાય છે એવી જગ્યાઓ પર આપ ના બેસો અને આપ પરિવાર સાથે ક્વોલિટી ટાઈમ વ્યતીત કરો અને આપને પોલીસ તરફથી પૂરો સહકાર આપવામાં આવશે અને આપ રાત્રે ફરવા નીકળો તો પણ અમને કોઈ ઇસ્યુ નથી, પણ જ્યાં અસામાજિક પ્રવૃત્તિઓ થાય છે અને જ્યાં લુખાઓ ભેગા થાય છે એવી જગ્યાઓ જવા માટે આપ ટાળો. આ ચેકિંગ કાયમી રહેવાની છે અને જ્યાં પણ એમવી એક્ટની જે વિવિધ જોગવાઈઓ છે એનો ભંગ થતો હશે એમાં ટ્રાફિક શાખા, લોકલ પોલીસ સ્ટેશન અને ક્રાઇમના માણસો પણ એના વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરશે.